જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જરા બધા જોજો ને, મ્યુટ કરી કાઢો. આ જય જિનેન્દ્ર બટા. તબિયત સારી સમિતભાઈ? હા, હવે ચાલે છે, ઇમ્પ્રૂવ થાય છે. એટલે થોડોક લોંગ પ્રોસેસ છે પણ થાય છે. એટલે શોર્ટ બ્રેથનેસ હજી રહે છે. બરોબર છે. અને તબિયત સાચો છે? હા હા, અને રોજ અપ ડાઉન થાય એટલે ડીપ્સ આવે. સો ઘણા વખતે મળ્યા આપણે. મોટો બ્રેક થઈ ગયો. રીઝન ખરાબ હતું પણ આપણા હાથમાં નહોતું. મને ઘણા જણનું કીધેલું કે તમારો એક્સપિરિયન્સ તમે થોડું 2 મિનિટ માટે કહેજો. આ રીઝનને એક્સેપ્ટ કરવા સિવાય કોઈ છૂટકો નથી. કદાચ હું થોડુંક ધીમો બોલીશ બિકોઝ ઓફ ધ કોઈ વખત શ્વાસ ચડી જાય તો. સો પ્લીઝ એક્સક્યુઝ. જ્યારે આપણી સામે એવી સિચ્યુએશન આવે કે જે ગમતી ન હોય અને જેને ચેન્જ પણ ન કરી શકો, તો એ સિચ્યુએશનને એક્સેપ્ટ કરવા સિવાય ત્રીજો કોઈ રસ્તો નથી. એ આપણું ફંડામેન્ટલ પોઈન્ટ છે ધર્મનો. એક્સેપ્ટન્સ ઓફ જે ઉદય થયો એનો. બીજો કોઈ જ રસ્તો નથી. મને જ્યારે ખબર પડી કે કોવિડ થયું ત્યારે મને એમ જ હતું મનમાં કે નોર્મલ કોવિડ જેમ બધાને થાય છે, અઠવાડિયુંમાં સરખું થઈ જશે, ફીવર જતો રહેશે ને બધું નોર્મલ થઈ જશે. પણ સિચ્યુએશન ઘણી ગ્રેવ હતી, ઘણી ખરાબ હતી. હોસ્પિટલમાં લઈ જવું પડ્યું કારણ કે સેચ્યુરેશન બહુ જ લો થઈ ગયેલું, 80ની અંદર જતું રહેલું. અને 11 દિવસ હોસ્પિટલમાં રાખ્યો. જ્યારે નોર્મલ રૂમમાં હતો ત્યારે ઓક્સિજન અપાતું હતું, સ્ટેરોઇડ્સ મેક્સિમમ અપાતા હતા, મેડિસિનો ચાલતી હતી. આવા ટાઈમમાં મને આપણા ધર્મનું નોલેજ ખૂબ જ કામમાં આવ્યું. ખૂબ જ કામ રહેતો હતો. મને પોતાને બી લાગ્યું પણ અંદરથી જ ખૂબ જ કામ રહેતો હતો, જાણે કે આત્મા ખૂબ જ સપોર્ટ કરતો હતો. આવા ટાઈમમાં એક્સેપ્શનલી હું રોજ કરતાં ઘણું વધારે ધર્મમાં મન ખેંચાયું. અને ધીસ ઇઝ રિયાલિટી. વાંચવાની સ્ટ્રેન્થ નથી, હું વાંચી જ નહોતો શકતો કંઈ. પણ મનમાં જે બી મોઢે હતું એ બધું જ રોજ ગણતો હતો. અણુપૂર્વી, મોટી સાધુ વંદના, પુચ્ચી સુણમ, રત્નાકર 25, અપૂર્વ અવસર, પ્રતિક્રમણ, એ બધું રોજ ગણતો હતો. બસ એમને મનમાં ગણ્યા જ કરતો હતો. જ્યારે મન થાય ત્યારે, પણ મેક્સિમમ થયું. અને એના હિસાબે એમ થયું કે હવે જે એક્સેપ્ટ છે એ થયું છે, તો એનો એક ફાયદો થયો કે મને વધારે ધર્મ કરવાનું મન થયું. કદાચ મને આવું મન નોર્મલ હોત તો ન એ થાત. સો આ એક ચીજ વધારે શીખ્યો કે અશુભ કર્મના ઉદયમાં એના નિમિત્તથી શુભ કર્મનો ઉદય પણ થઈ શકે છે. એટલે ઇટ્સ નોટ ઓલવેઝ નેગેટિવ. એક તો અશુભ કર્મથી પોતાના કર્મ કપાય અને એનાથી જો શુભ કર્મનો નિમિત્તથી અશુભ કર્મના નિમિત્તથી શુભ કર્મ થાય એટલે ધર્મ કરવાનો વધારે મન થાય, તો એ એક એક્સ્ટ્રા ફાયદો થયો. હું જ્યારે મને ડૉક્ટરે 4-5મા દિવસે આવીને કીધું કે સિચ્યુએશન જરા નબળી છે, ખરાબ છે, અને અહીંયા ડૉક્ટર, હું દુબઈમાં છું, અહીંયા ડૉક્ટર સ્ટ્રેટ જ કહી દે, એટલે વાયા નહીં, પેશન્ટને ડાયરેક્ટલી કહે કે કદાચ તમને આઈસીયુમાં લઈ જવા પડશે, વેન્ટિલેટર પર મૂકવા પડશે, કારણ કે લંગ્સનો તમારે 50% ચાન્સ છે કે કોલેપ્સ થઈ જાય. એટલે એ વખતે મને થોડુંક હું હલી ગયો, એન્ઝાયટી થઈ અને ભય થઈ ગયો. એ વખતે હું એટલો કામ ન રહી શક્યો જ્યારે આ ખાલી વાત સાંભળી. બાકી નોર્મલ રૂમમાં કોઈ મને હતું જ નહીં પ્રોબ્લેમ. આપણામાંથી કોઈ પરફેક્ટ તો છે નહીં. એટલે હવે
આવું ગ્રેવ સિચ્યુએશન વધારે પડતી ખરાબ આવે એમાં પણ કેવી રીતે આપણે મનને સ્થિર રાખવું એની પ્રેક્ટિસ કરવાની છે. આમાં હું 2 ચીજ શીખ્યો અને જે મને રિક્વેસ્ટ કરું છું કે બધા જ એ મનમાં કરે શીખે. એક કે ધ્યાન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોન્સન્ટ્રેશન મીન્સ ધ્યાન એનું તમે પ્રેક્ટિસ કરશો તો એનાથી મનને તમે વધારે પકડી શકશો આવા ટાઈમમાં. કારણ કે જ્યારે બી આપણને પેઇનફુલ સિચ્યુએશન આવે ત્યારે મન નોર્મલ કરતાં વધારે ફરતું થઈ જાય છે બધી જગાએ. કારણ કે આપણને કશેક પણ શાંતિ મળતી નથી. એટલે જો ધ્યાન આપણે કર્યું હશે, શીખ્યું હશે દિવસમાં ઇવન 5 મિનિટનું, તો એ પણ આપણને એ વખતે હેલ્પ કરશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ, એકદમ જ ઇમ્પોર્ટન્ટ ઇઝ, અત્યારના આપણું મન ચાલે છે, મગજ ચાલે છે, આપણી પાસે તાકાત છે, તો જેટલું બને એટલું આપણા ધર્મનું જે બી આપણે વાંચતા હોઈએ એ બધું મોઢે કરો. આપણને એમ લાગતું હોય કે ચોપડી તો છે જ બાજુમાં, ગમે ત્યારે વાંચવું હશે તો હું એમાંથી ખોલીને વાંચી શકીશ, પણ એ નથી સાચું. આ વખતે એકદમ જ શ્યોરિટીથી મને ખબર પડી ગઈ, કારણ કે વાંચવાનું મન જ નહોતું થતું. ઇવન ટીવી પણ જોતા નહોતા, જેમાં સમજો કે આપણે એમ લાગે કે ખાલી બેઠા છીએ અને મગજ જ ચલાવવા જોવાનું જ છે, એ પણ નહોતું જોવાતું. એટલે વાંચવાનું કરતાં મોઢે કરેલું હશે તો મન ચાલ્યા જ કરશે. કારણ કે નોટ નેસેસરીલી કે તમે જ્યારે આવા ગ્રેવ સિચ્યુએશનમાં હશો, કોઈ બાજુમાં બેઠું હશે તમને સંભળાવવા, તો એ વખતે પોતે શું કરવું, તો પોતે જે મોઢે કરેલું છે એ રિપીટ કરી શકશો. એટલે મોઢે કરવું એનું ઇમ્પોર્ટન્સ ઘણું વધારે હવે સમજાયું. ધ્યાનમાં 4 ચીજ ઉપર ધ્યાન રાખજો. હું આત્મા છું એના ઉપર મેં કોન્સ્ટન્ટલી વિચાર કરતો હતો. મારા કર્મ કપાઈ રહ્યા છે એના ઉપર કોન્સ્ટન્ટલી વિચાર કરતો હતો. અને મારે નવા કર્મ નથી બાંધવા એના ઉપર કરતો હતો. ટાઈમ ટુ ટાઈમ અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હતા, કોઈ ના નથી, પણ આનાથી ઘણું બધમાં શાંતિ અને ઘણું વધારે તાકાત રહેતી હતી સ્ટેબલ રહેવામાં, માઇન્ડને સરખું રાખવામાં. આ રીતે મારા 11 દિવસ કાઢ્યા ત્યાં, અને પછી ઘરે આવ્યો. અને પછી ઓબ્વિયસલી ખૂબ જ લાંબી, કારણ કે એકદમ જ સિચ્યુએશન પેલી હતી, લંગ્સ આખા ભરાઈ ગયેલા વાયરસથી, એટલે ખૂબ જ લાંબી એની ઓલું છે, ફિઝિયો અને બધું ચાલી રહ્યું છે હજી. પણ પછી ખાસ મને એક ચીજ કહેવી કે આ સમયમાં આપણામાંથી ઘણા અને લગભગ બધાએ જ ખૂબ જ મેસેજીસ મોકલીને સારા વિશિસ મોકલેલા. રૂપા મને એવરી ડે પાસ કરતી હતી કે આજે આમને કરીને દરેકે દરેક જણના આઈ વોઝ ઓવરવેલ્મ્ડ એકદમ જ. મારા શુભ કર્મ અને તમારા બધાના વિશિસથી આજે આપણે પાછા આ લેક્ચર પર આવી શક્યા છે. સો આઈ રિયલી એમ થેન્કફુલ. એક જાતની મારી કમાણી છે કે આટલા જણ વેલ વિશર્સ છે દેટ આઈ કેન સી. પૈસાની જ કમાણી એ કમાણી નથી, વેલ વિશર કેટલા વધે છે એક મોટી કમાણી છે. અને આ વખતે મેં ખાસ જોયું. સો ધીસ વોઝ ધ એક્સપિરિયન્સ. હવે આપણે રત્નાકર 25 ચાલુ કરીએ. એમાં આપણે લાસ્ટ ટાઈમ 20મી કડી આપણે કરી હતી અને 21મીની આપણે ચાલુ કરવાના હતા. પણ મને થયું કે આ વખતે 20મીનું આપણે થોડું રીકેપિંગ કરી કાઢીએ, એટલે ફરીથી પાછા આપણે લાઈન પર આવી જાય અને પછી 21મીનું ચાલુ કરશું. તો 20મી કડીમાં પહેલી લાઈન હતી, મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમ ચિંતવ્યા નહીં. ભોગની ડેફિનેશન શું? તો એની ડેફિનેશન છે પ્લેઝર્સ ઓફ લાઈફ. જીવનનું મોજ શોખ એટલે ભોગ. આ સેન્ટન્સ પોતે જ એનું ડેફિનેશન છે. આમાં આપણું જીવન, આપણું ધ્યાન જીવન શબ્દ કે લાઈફ શબ્દ પર હોવું જોઈએ. મોજ શોખ કે પ્લેઝર્સ એ શબ્દ ઉપર પછી રાખો તો ચાલશે, પણ પહેલાં જીવન અને લાઈફ ઉપર ધ્યાન રાખો. કારણ એના પરથી આપણને ખબર પડશે કે જીવન ઇટસેલ્ફ
ઇઝ શું? લિમિટેડ. લાઈફ આપણી લિમિટેડ છે. ક્યાં સુધીની લાઈફ છે? ક્યાં સુધીનું જીવન છે? તો આપણા આયુષ્ય સુધીનું લાઈફ છે. એટલે લિમિટેડ છે. જેના માટે, જે લિમિટેડ ચીજ માટે આપણે ભોગ અને મોજશોખના વિચાર કરતા હોઈએ, પ્લેઝર્સના વિચાર કરતા હોઈએ, એ જીવન જ જો લિમિટેડ હોય તો ઓટોમેટિકલી મોજશોખ શું થઈ ગયા? લિમિટેડ જ થઈ ગયા. એટલે જો આપણને જીવન શબ્દ ઉપર ધ્યાન રાખશું તો મોજશોખ આપણને એનાથી તો ઘણું નાનું લાગશે કે જે ચીજ માટે હું આટલું કરું છું એ જ લિમિટેડ છે, તો મોજશોખનું શું હાલત? આમ આપણને સમજાઈ જશે. ભોગ લિમિટેડ, પણ એની જોડે રોગ અનલિમિટેડ. રોગની પાછી બે ડેફિનેશન છે. એક અજ્ઞાની કરે છે અને એક જ્ઞાની કરે છે. અજ્ઞાની શું કરે છે? તો શરીરની તકલીફને રોગ કહે છે. અને જ્ઞાની એ આત્માની તકલીફને રોગ કહે છે. કર્મબંધ રૂપી રોગ કહે છે. આમ ભોગની બે ડેફિનેશન, રોગની બે ડેફિનેશનો છે. આપણે ભોગોની અને ઈચ્છાઓ આપણી પાસે કરાવે છે કોણ? વિચારો, આપણને ભોગ કરવાની ઈચ્છા કોણ કરાવે છે? તો આપણી 5 ઇન્દ્રિયો અને એને કંટ્રોલ કરતું મન. આપણી 5 સેન્સીસ, એટલે સેન્સીસ તો બધાને ઇન્દ્રિયો ખબર છે. તો આ ઈચ્છાને ઢીલું કેવી રીતે કરાય? આ ઇન્દ્રિયોની અને મનની ઈચ્છાને ઢીલી કેવી રીતે કરાય કે જેનાથી ઓટોમેટિકલી ભોગ પણ ઓછા કરાય? અને ઓટોમેટિકલી ભોગ ઓછા થાય તો આપણને કર્મરૂપી રોગ પણ ઓછો લાગે. તો આના માટે એવરી ડે સવારના 2 મિનિટ કાઢવાની અને એમાં એ વિચારવાની કે આજે તમે ગઈકાલની અને પરમ દિવસની અને આવતીકાલની વાત નહીં, આજની જ વિચાર ખાલી કરવાનો કે આજે મને જે ઈચ્છા થાય છે એ ઈચ્છામાં મને શરીર માટે ઈચ્છા કેટલી થાય છે અને આત્મા માટે કેટલી ઈચ્છા થાય. ઈચ્છા થવાની છે. ઈચ્છા એક એનર્જીનું સ્વરૂપ છે. મન ઈચ્છા વગર રહેવાનું નથી. છેલ્લે મરતી વખતે બી ઈચ્છા ચાલુ જ રહેવાની છે. બિકોઝ મન એમનેમ રહેતું જ નથી. એક જાતની એનર્જી છે, શક્તિ. અને શક્તિને વાપરવાની વાત છે. વાપરવાનો સવાલ સારામાં કરું કે ખરાબમાં, એ જ ધર્મ તમને શીખવાડશે. તમે વાપરી નહીં શકો શક્તિ એવું ધર્મમાં છે જ નહીં, કારણ કે ઓટોમેટિકલી વપરાશે જ. તો આ ઈચ્છા મારે શરીર માટે કરવી છે કે આત્માની, એ વિચારવાનું છે. સમાહિત કરવું છે, પ્રતિક્રમણ આજે કરવું છે, મારે દર્શન કરવા અપાશ્રય જવું છે, પૂજા કરવા મંદિરે જવું છે. જો આ બધી ઈચ્છા થાય તો એ સમજવી કે આત્માની ઈચ્છા મેં કરી છે. બહાર જવું છે, ફોનો કરવા છે, વાતો કરવી છે, હોટલમાં જવું છે, મારે શોપિંગમાં જવું છે, આ બધી ઈચ્છાઓ થાય તો એ ઇન્દ્રિય અને મનની છે, શરીરની ઈચ્છા છે. આમ ઈચ્છાના 2 ભાગ સવારના વિચાર કરવાના કે આજના કેલેન્ડરમાં મારે કઈ ઈચ્છા વધારવી છે અને કઈ ઈચ્છા ઓછી કરવી છે. ઇન્દ્રિય અને મન જે આપણી પાસે ભોગો માટેની ઈચ્છા કરાવે છે તે શેની બનેલી છે? તો એ ફિઝિકલી જડ છે. એ જીવ નથી, અજીવ છે. અને અજીવના પૂતગલની સ્મોલ મોલિક્યુલ્સની બનેલી છે. અજીવ શબ્દનું કંઈ પણ બનેલું હોય, અજીવ, તો એનું પહેલું કેરેક્ટરિસ્ટિક્સ, પહેલું ડેફિનેશન છે કે નાશ પામવાનું છે. અજીવનું બનેલું કોઈ પણ ચીજ પરમનન્ટ રહેવાની નથી. મહેલોએ નાશ પામ્યા છે, મંદિરોએ નાશ પામ્યા છે. કોઈ પણ ચીજ અજીવની બનેલી છે એ તૂટે જ છે, તૂટે જ છે ને તૂટે જ છે. એનો સમય નક્કી થાય એટલે તૂટી જ જાય છે. પાવાપુરી નગરી આખી જતી રહી, કોઈ ખબર નથી ક્યાં શું છે. એટલે અજીવ શબ્દ જ આ છે. તો ઇન્દ્રિય આપણી અજીવ છે, એટલે ગમે ત્યારે પરમનન્ટ ટકવાની નથી.
અને એ જે અજીવ ઇન્દ્રિયો છે એને જે ભોગ કરવાની ઈચ્છા થાય છે એ બધી ચીજો પણ શું છે? સમજો કે ખાવાની ઈચ્છા થાય, કંઈ સારું સાંભળવાની ઈચ્છા થાય, ટીવી અને પિક્ચરો જોવાની ઈચ્છા થાય, સારા કપડાં પહેરવાની ઈચ્છા થાય, તો એ બધી ચીજ પણ શું છે? એ પણ અજીવત છે. એ પણ અજીવત છે કે આ બધી ચીજનું ભોગમાં ઇન્દ્રિયને ગમે છે. એક અજીવ ચીજ ઇન્દ્રિય બીજી અજીવ ચીજની ઈચ્છા રાખે છે અને ભોગ માટે માંગે છે, અને બે અજીવની વચ્ચે કર્મ બાંધે છે કોણ? તો જીવ. એટલે બે અજીવ મળી અને એક કાયમ માટે રહેતો આત્મા, કાયમ માટે રહેતો જીવ કર્મ બંધ કરે છે. વિચાર કરો, આપણે કેટલા બે અજીવની વચ્ચે ફસાયેલા છે. એક જે માંગે છે અજીવ, ને એક જે મોજશોખ આપી શકે છે એવી વસ્તુઓ અજીવ. અને એની વચ્ચે એ બે જણ તો જતા રહેશે, પોતાનો ટાઈમ થશે એટલે નાશ પામશે, પણ બાંધીને આગળ જશે આત્મા, આપણો જીવ. આ રીતે પરમનન્ટ ચીજને આપણે દંડીએ છીએ, પરમનન્ટ ચીજને આપણે રોગમાં નાખીએ છીએ ભોગથી. આ રીતે દિવસ ચાલુ કરવો વિચાર કરીને કે મારે કેટલામાં પડવું છે ને કેટલામાં નથી જવું, કેટલી ચીજ મારે ઇન્દ્રિયો માટે કરવી છે. પછી નેક્સ્ટ સ્ટેપ છે, આપણે શ્રાવકો છીએ, નથી આપણે સાધુ બન્યા, નથી સાધ્વી બન્યા. શ્રાવકોના સ્ટેજ પણ જુદા હોય છે. બધા જ એક લેવલમાં એક જેટલું સહન કરી નથી શકતા, એક જેટલું મન સ્ટ્રોંગ હોતું નથી. વી ઓલ અગ્રી દેટ એન્ડ વી ઓલ નો દેટ. દરેકની પ્રોસેસ, દરેકનો પાવર જુદો જુદો હોય છે. તો પહેલા સ્ટેજમાં શ્રાવકે શું કરવું? ભોગોને ઓછા કરવા. તો પહેલા સ્ટેજમાં એ કહેવું કે જે એક્સેસિવ ચીજ છે, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી, જેના વગર આપણને આરામથી ચાલે, જેની જરૂર જ નથી આપણી લાઈફમાં, એ ચીજને તો છોડી જ દેવી. દાખલા તરીકે આલ્કોહોલ છે, સિગરેટ છે, સ્મોકિંગ છે, એ બધી ચીજ જેની જરૂર જ નથી, જેનો એક બી રીઝન નથી કે જે હેલ્થ માટે બી કામમાં આવે કે કોઈ પણ ચીજ માટે જીવન જીવવામાં કામમાં આવે, એવી ચીજ તો છોડી જ દેવી. આપણે ડેઈલી વાતમાં કરું તો સમજો કે બોમ્બેમાં બધા જ ઘણા જણ 2 વાર નહાતા હોય છે. સવારના નાહી અને ઓફિસે જઈને સાંજના આવીને પણ નાહી છે. આ એક જાતની સિસ્ટમ છે. સવાલ એ છે કે સવારના આપણે ઘરે જોઈએ છીએ એટલે એર કન્ડિશન કે પંખામાં જોઈએ છે, નાહીને સીધા ગાડીમાં બેસીએ જે એર કન્ડિશન છે, ઓફિસે જઈએ છીએ જે એર કન્ડિશન છે, પાછા આવતી વખતે જે રસ્તા ઉપર તો આપણે લાંબુ ચાલીને જતા નથી, નથી પથ્થર તોડતા કે નથી કોઈ લાંબુ ચાલતા. તો આટલા બધા પ્રોસેસમાં કશેક બી તમને એવું નડ્યું નથી કે જેમાં બીજી વાર નાહવું પડે. પણ આ એક સિસ્ટમ થઈ ગઈ છે કે સાંજના આવો એટલે ફરીથી ફ્રેશ થવા નાહી લો. હજી પણ હું સમજુ કે કોઈ લાંબુ વોક કરવા જાય, એક્સરસાઇઝ કરવા જાય ને આખા પસીનાથી રેબઝેબ થાય ને એ નાય, એ હજી સ્ટીલ અન્ડરસ્ટેન્ડેબલ. પણ એવું હોય જ નહીં, અને તો બી 2 વાર નાહવાનું ઈચ્છા થાય ને કરે, એ એક્સેસિવ કહેવાય. તો શ્રાવક તરીકે એકવાર તો સ્ટોપ કરી જ કાઢવું જોઈએ, કારણ કે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી મારે પાપ બાંધવા નથી, ખોટા પાણીના જીવોને મારે મારવા નથી. આવા તો કંઈક દાખલા તમને તમારી લાઈફમાં બેસશે કે જે એક્સ્ટ્રા તમને લાગે કે એના વગર તમારી એ દિવસ બરાબર પાસ થઈ શકશે. આ પહેલું સ્ટેજ છે. બીજા સ્ટેપમાં કે જે જરૂર છે એને પણ હું કેટલી ઓછી વાપરું. આ જ પાણીનો દાખલો લઈએ તો 15-20 મિનિટનો બાથ લઉં કે 5-7 મિનિટમાં નાહીને બહાર નીકળું. એનું નેક્સ્ટ સ્ટેપ થયું. જરૂર છે મારે નાહવાની ના નથી, કારણ કે હું હજી શ્રાવક છું, હજી હું સાધુ નથી બન્યો, પણ એમાં હું કેવી રીતે ઓછું કરું, એ આગળના સ્ટેજમાં માણસ વધી શકે છે. એ એનો સેકન્ડ સ્ટેજ થયો, ભોગમાં ઓછું કરવાનો. ખાવામાં પણ જરૂર છે ખાવાની, પણ મને 25 આઈટમ જરૂર છે. આપણામાંથી કોઈ પણ ઓછામાં ઓછું લેતા હોઈએ છીએ દરેક આઈટમ.
એટલું બધું ખાઈ શકે એવી તાકાત જ નથી, પણ 25 આઈટમ તો જોઈએ જ છે, ભલે એક આઈટમ ફૂલ મોટું ન ખાતા હોઈએ. તો એવી કરવાની જરૂર છે કે નહીં? સો ત્યાં પણ તમે ઓછું કરી શકો છો. સો આ સેકન્ડ સ્ટેજમાં તમે જેની જરૂર છે એમાં હું કેવી રીતે ઓછું વાપરું એના પર આવી શકીએ છીએ. અને એનાથી આગળ વધીને કોઈ કંટ્રોલ કરી શકતું હોય વધારે, તો જે ચીજ જરૂર છે એ મારે આજે વાપરવી જ નથી. આજે મારે તિથિ છે, આઠમ પાખી છે, પાંચમ છે, તો મારે નહાવું નથી. એક દિવસ ન નહાવાથી આપણામાંથી કોઈ મરી નથી જવાનું અને કોઈને કંઈ રોગ થવાનો નથી. તો એ મારે કરવું છે કે નહીં? એક દિવસ કે મેં સવારના જમવાનું બનાવેલું છે એમાં જ કંઈક એકાદી ચીજ એડ કરીને સાંજના ખાઈ લઈશ, તો 2 વાર મારે આખી રસોઈ નથી કરવી. તો એ રીતે હું જે જરૂર છે એ ચીજને પણ એક દિવસ હું સ્ટોપ કરું, એ થર્ડ સ્ટેજ થાય છે. તો આવી રીતે 3 સ્ટેજથી ભોગોને તમે ઓછા કરી શકો છો. એક્સેસિવ ચીજને કાઢી કાઢો, જે જરૂર છે એમાં ઓછું કરો, અને જે જરૂર છે એનું મોમેન્ટરીલી સ્ટોપ કરો વાપરવાનું. તો આમ આપણે લોકો પ્રેક્ટિસ કરી શકીએ છીએ. અને આમાં 2 ચીજની બહુ જ જરૂર છે. એક, મન સ્ટ્રોંગ જોઈએ, અને બીજું કોન્સ્ટન્ટ પુરુષાર્થ જોઈએ, કન્ટિન્યુએશન ઓફ વર્ક. કારણ કે એક વારમાં આપણને એમ થાકી જઈએ કે આ તો મારાથી થતું જ નથી, મેં બહુ ટ્રાય કરી પણ થતું જ નથી. ના, કોન્સ્ટન્ટલી વર્ક કરો. આપણે એકવાર એક્ઝામમાં ફેલ થઈએ તો છોડી દઈએ છીએ, બીજી વાર પાછી એક્ઝામ આપવા બેસીએ છીએ, ત્રીજી વાર આપીએ છીએ. તો આમાં છોડવાનું જરૂર નથી. કોન્સ્ટન્ટલી કરશો તો કંઈક ને કંઈક તો આવી જ જશે. એટલે આ રીતે આ કડીમાં રોગની ડેફિનેશન આચાર્ય જે આપી કે રોગનું ડેફિનેશન એટલે ભોગ છે ત્યાં રોગ છે, અને ભોગ નહીં હોય તો આત્માનો રોગ બી જતો રહેશે. એ રીતે અહીંયા આચાર્યજી આ પહેલી કડીમાં કીધું છે. બીજી કડીમાં આ જ લાઈનમાં 20મી કડીની બીજી લાઈન, આગમન ઈચ્છ્યું ધનતણું પણ મૃત્યુને પીછ્યું નહીં. આગમન ઈચ્છ્યું ધનતણું પણ મૃત્યુને પીછ્યું નહીં. પહેલાંના જમાનામાં જ્ઞાનને વધારે ઇમ્પોર્ટન્સ અપાતું હતું. ફેમિલી, ઓનર, જાત પાત એ બધાને વધારે ઇમ્પોર્ટન્ટ અપાતું. જે ઘરમાં ધર્મ હોય, જે ઘરમાં, એ ઘરને ઊંચું ગણાતું. અત્યારના શું થઈ ગયું છે? તો અત્યારની આ બધાની ઇમ્પોર્ટન્સ ઘટી ગઈ છે, અને જે ઘરમાં પૈસા વધારે હોય, ધન વધારે હોય, એ ઘર ઊંચું, એ ઘર ખાનદાન, એ રીતે થઈ ગયું છે. ભલે ત્યાં ધર્મ હોય કે ન હોય, ધન છે તો બધું જ છે. એ રીતે અત્યારની સિસ્ટમ સોસાયટીની પડી ગઈ છે. આ ધનનું આગમન થયું, ધન આવ્યું અને ધર્મનું બહાર નીકળવાનું થઈ ગયું. યાદ નથી રહેતું ઘણાને કે મૃત્યુ વખતે ધન કામમાં આવશે કે ધર્મ કામમાં આવશે, સાથે શું આવશે, ધન કે ધર્મ? ધન કમાવાની જરૂર છે, એબ્સોલ્યુટલી, ના નથી, પણ તેની પણ સિસ્ટમ હોવી જોઈએ. ગાંડાની જેમ રાત દિવસ તેના સિવાય બીજા કોઈ જ વિચાર ના આવે એવું ન હોવું જોઈએ. 80-85 વર્ષ સુધી પણ ગાદી છોડે નહીં અને એમાં જ રચ્યા પચ્યા રહે, એ પણ ખોટું છે. મોરાલિટી એને સાઈડ પર મૂકીને મારે ધન કમાવવું છે, એ જ એંગલથી જે પણ થાય એ રીતે પણ મારે ધન કમાવવું છે. મારે ચોરી કરવું, કોઈનું દબાવવું, ચીટિંગ કરવું, કોઈ પણ ખોટા ટાઈપના ધંધા કરું કે જેમાં કર્મબંધ બહુ જ થાય, લેધરનો, આઈવરીનો, સિલ્કનો, રેસ્ટોરન્ટ, હોટલ, એ બધા ધંધા કંઈ પણ કરું, બોટમ લાઈન મને નફો થાય છે કે નહીં, એ રીતે પણ ધન કમાવું છું. આપણા ઘણા વેપારીઓમાં ધનની પૂજા ધનતેરસના દિવસે કરતા ખૂબ જ હેપી રહીને જાય છે ઓફિસે કરવા, પણ એ જ માણસને સંવત્સરીનું પ્રતિક્રમણ કરવાનું જવાનું હોય ત્યારે કંટાળો આવતો હોય છે, અને કહો જઈને બેસવું પડશે, કેટલી 1.25 કલાકમાં પટી જશે,
પહેલો સવાલ જ એ હોય છે. એટલે ક્યાં પૂજા કરવી ને ક્યાં નહીં એ પણ બદલાઈ જાય છે આ ધનના હિસાબે. ધન જો કમાવવું જોઈએ તો નીતિ કરો, નીતિથી કમાવો પહેલાં તો. પછી કેટલો સમય માટે મારી લિમિટ શું મૂકું, કે મારે આટલું મળે તો મારે ઇનફ છે કે નથી, એનો વિચાર કરો. અને ત્રીજું, મારે જરૂરિયાત સિવાય બાકીનું ધન હું ક્યાં વાપરું એનો વિચાર કરો. પોતાના જરૂરિયાત, પોતાને જેટલી કમ્ફર્ટ માટે પૈસા જોતું હશે એટલા તમે રાખો, એની ના નથી, પણ બાકીના પૈસાનું હું શું કરું. તો જો આવા સારા વિચારો કરીશ અને સારા વિચારો કરો તો કર્મબંધ તો થશે જ, પણ અશુભ કર્મ જવાના, જે અશુભ કર્મ બંધ થવાના હતા એ ઘણા ઓછા થઈ જશે. કારણ કે તમારા ભાવ સારા હતા. પહેલાં તો નીતિથી કરવું હતું, બીજું લિમિટેડ કરવું હતું, અને ત્રીજું મારે એક્સ્ટ્રા પૈસા સારા માર્ગે વાપરવા હતા. જ્યારે પણ આપણે એન્ડ ગોલને યાદ રાખી, એન્ડને યાદ રાખી અને બિગિનિંગ કરશું તો એ બિગિનિંગ કરેક્ટ જ થશે. આપણું એન્ડ શું છે? તો આયુષ્ય પૂરું થવાનું એ એન્ડ છે. તો બિગિનિંગ શું હોવું જોઈએ કે જે એન્ડ છે એમાં પહોંચતા હું એવું કરીને જાઉં કે એવું એન્ડથી મને બીજું બિગિનિંગ બહુ સારું મળે અને હું આગળ વધું, મારો આત્માનું પ્રોગ્રેસ થાય. તો એનાથી તમને તમારું આ ભાવનું બિગિનિંગ પણ સુધરી જશે અને તમને મગજમાં રહેશે કે હું સારું કરું. ચેરિટી કરવી હોય, ઘણા જણ પોતાના હાથે નથી કરી શકતા, એમને અંતરાય કર્મ નડે છે. વિલમાં લખીને જાય છે કે ભાઈ તું આટલા વાપરજે, પણ તમે હો ત્યારે જ વાપરી લો ને. તમને આનંદ થશે તમારા આંખની સામે, અને તમે પોતે કરેલા અંદરના ભાવથી એ જ ધન તમારી જોડે આવશે પાછું. જે રસ્તો ફિઝિકલ ધન ન લઈ જવાનો છે એ જ અહીંયા જો આપ્યું હશે તો ત્યાં જમા થશે તમારું. આ એક જ રસ્તો છે ધનને સાથે લઈ જવાનો. અહીંયા આપી દો તો બીજે મળી જશે. આ રીતે ધનનો સારા ઉપયોગમાં, સારા કામમાં ઉપયોગ રાખો તો સાથે આવશે જ. આચાર્યજી અહીંયા કહે છે કે આખી જિંદગી ધનની પાછળ ન કાઢો, કારણ કે કમાતા કમાતા એન્ડ ક્યારે આવશે તમને જ નહીં ખબર પડે. હમણાં કોવિડમાં તો બહુ ખરાબ અમુક બધાના વાત સાંભળી હોય તો ગમે ત્યારે બી કોઈ પણ ઉંમરે બધા જતા રહ્યા છે. હવે એન્ડ ક્યારે આવી ગયો? અને એ જ ભાઈ કે બહેનને તમે પૂછશો તો બીજી કેટલું લાંબુ લિસ્ટ બાકી હતું હજી કરવાનું, પણ શું થઈ ગયું? તો વચ્ચે જતા રહ્યા. એટલે આવી રીતે આને નજરમાં રાખશું તો આપણે જે બી કરવાનું છે સારું કામ એ હમણાં જ કરશું. ત્રીજી લાઈન એમાં, નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમીચે નાર્યો. કારાગ્રહ એટલે જેલ, કેદ, જેમાંથી માણસ બહાર નીકળી નથી શકતો. આપણી હમણાંની ફિઝિકલ દુનિયાની જેલમાં તો તમારો સમય પૂરો થાય એટલે તમને બહાર કાઢી દે છે કે જાઓ ભાઈ તમારો સમય પૂરો થયો. પણ 4 ગતિની જેલ એ તો ભવોના ભવો તમને કેદમાં જ પૂરી રાખે છે. આ 4 ગતિને જેલ, કારાગૃહ કેમ કીધું છે? જ્યારે માણસ જેલની બહાર હોય છે ત્યારે ઇન્ડિપેન્ડન્ટલી પોતાને જે કરવું હોય છે એ કરી શકે છે. એમાં એને કોઈ બાદ નથી હોતો. જેલમાં પોતે ડિપેન્ડન્ટ હોય છે. જેલના ટાઈમ પ્રમાણે ખાવું, પીવું, સૂવું, કામ પણ કરવું પડે છે, અને ઉપરથી પોલીસ અને ત્યાં બીજા કેદીઓનો ભય પણ રહે છે. આવી જ રીતે જ્યારે આપણો આત્મા 4 ગતિમાં રહે છે ત્યારે આત્માના હાથમાં કશું નથી હોતું. એ ડિપેન્ડન્ટ થઈ જાય છે કર્મના હાથમાં. કર્મ એનું પોલીસ છે આત્માનો, એ કઈ રીતે એને કરવું પડે છે. છૂટવા માંગે તો એ પોસિબલ નથી હોતું. છૂટવાનું એને ભાન પણ નથી હોતું કારણ કે જ્ઞાન નથી લીધું.
એને રસ્તો બી નથી ખબર. આમ 4 ગતિમાં આપણી હાલત કેદી જેવી થઈ જાય છે. અહીંયા આચાર્યજીએ નારી શબ્દ વાપર્યો છે, પણ એ સિમ્બોલિક છે. આપણે એક પ્રકારના પરિગ્રહની અહીંયા વાત છે. નારી, પુરુષ, એ લોકોની ઉપર સ્નેહ, પ્રેમ, તે પણ એક જાતનો પરિગ્રહ છે. પરિગ્રહનું સૌથી નાનામાં નાનું ડેફિનેશન જે મગજમાં રાખવાનું, બાકી લાંબુ બધું ભૂલી જવાનું. જે ચીજ પામવાની ઈચ્છા થાય અને જે ચીજ હોય એને ન છોડવાની ઈચ્છા થાય એટલે પરિગ્રહ. સિમ્પલ. એટલે તમારાથી છૂટે નહીં તો એ પરિગ્રહ છે, અને તમને વધારે લેવાની ઈચ્છા થાય એ પરિગ્રહ છે. એટલે આ પરિગ્રહનો ઈચ્છા તો તમારે મિનિમમ મારે ઈચ્છા કરવી છે, અને કોઈ આવ્યું હોય કે મારે એટલું નથી રાખવું તો ભાઈ લઈ જા કે આપી દે. ઘણા જણ કબાટોના કબાટો ભરેલા હોય છે, પણ એ કાઢતા નથી હોતા, કારણ કે ઈચ્છા જ નથી થતી હોતી. તો આ રીતે પરિગ્રહને મગજમાં એની ડેફિનેશન રાખો તો ઓછો પરિગ્રહ થશે. આમ તો 4 ગતિમાં દેવ ગતિ, મનુષ્ય ગતિ, એમાં સુખ, આનંદ, શુભ કર્મનો ઉદય થાય તો ઘણું સુખ મળે છે, અને સારું સારું ભોગવવાનું પણ મળે છે. તો પણ અહીંયા ખાલી આચાર્યજીએ નર્ક ગતિનું નામ જ કેમ લખ્યું? નરક ગતિ જેવી નારીઓ છે, એમ નર્ક ગતિ જ કેમ, એક જ ગતિ કેમ બતાડી? તો આનું કારણ છે આત્માના એંગલથી, આત્માના નજરથી. જ્યારે પણ કોઈ પણ ચીજ પરમનન્ટ નથી હોતી, જે કાયમ માટે નથી રહેવાની, એ છેલ્લે દુઃખનું કારણ જ બને છે. જ્યારે તમને સુખ મળ્યું હોય અને એ સુખ જતું રહે ત્યારે શું થયું? તો તમને દુઃખનું કારણ લાગ્યું કે મારું સુખ જતું રહ્યું, મારા પૈસા જતા રહ્યા તો મને દુઃખનું કારણ, મારી જોડે જેનો સંબંધ હતો એ જતો રહ્યો તો મને દુઃખનું કારણ. એટલે છેલ્લે કોઈ પણ સુખ એન્ડઅપ શેમાં થાય છે? દુઃખમાં જ થાય છે. અને એ તમને રાગ, દ્વેષ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરાવે છે. તો આજે દેવ ગતિ ને મનુષ્ય ગતિ, જેમાં સુખ ને શુભ કર્મનો ઉદયથી પણ તમને છેલ્લે દુઃખ જ મળવાનું હોય, તો એ બધી જ ગતિઓનું એન્ડનો ફિલિંગ કેવી બતાડે છે? તો નરક ગતિ જેવી. એટલે આચાર્યજીએ અહીંયા સિમ્બોલિકલી નરક ગતિ જ લખ્યું છે. જ્યાં જ્યાં દુઃખનો અનુભવ થાય ત્યાં તમે નરક ગતિ વિચારજો. અને જો નરક ગતિને તમે મગજમાં રાખી હશે તો તમને ઘણું જલ્દી મગજમાં થશે કે હું હવે આમાંથી ક્યારે છૂટું. જો દેવ ગતિ ને મનુષ્ય ગતિ રાખી હશે તો હજી તમારું માઇન્ડ ડબલ રહેશે કે ભાઈ આમાં તો સુખ પણ છે, આનંદ પણ છે, એટલે એમાં પણ ફસાઈ જશું. નરક ગતિને મગજમાં રાખશું તો આ 4 ગતિમાં ફસાવાની વાત જ નહીં આવે, અને તરત જ એમાંથી છૂટું ક્યારે એવી ભાવના એ વધારે સ્ટ્રોંગ થતી જશે. એટલે આ રીતે આચાર્યજીએ અહીંયા પરિગ્રહ ઉપર ભાર મૂકીને નરક ગતિનું રિયલ ફોર્મ બતાડ્યું છે કે દુઃખ છે, અને એના એંગલથી 4 ગતિમાં દુઃખ જ છે એ રીતે બતાડ્યું છે. છેલ્લી લાઈન, મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. આ આખી વેર્સનો આ સાર છે. એકચ્યુઅલી આખું રત્નાકર 25નો સાર અહીંયા જ આવે છે. આમાં એક એક શબ્દ આપણે જોઈએ તો પહેલો શબ્દ છે મધુ. મધુ એટલે સ્વીટ, ગમે તેવી વસ્તુ, જેને મોજ શોખ પણ કહેવાય, પ્લેઝર્સ પણ કહેવાય, એ મધુ કહેવાય, ગમતું હોય એને. બીજો શબ્દ છે બિંદુ, એટલે ટપકું, એક નાનકડું સ્મોલ ફ્રેક્શન, ટાઈની, લિમિટેડ, મોમેન્ટરીલી, એટલે એના બીજો પણ મિનિંગ થઈ શકે, અમુક સમય માટે જ, અલ્પ સમય માટે જ, એ પણ બિંદુમાં આવે. ત્રીજો શબ્દ છે આશા. આશા એટલે ઈચ્છાઓનો પહાડ. જે બી મને એકમ્પ્લિશ કરવા છે પ્લેઝર્સ આ લાઈફમાં, એનું આખું લિસ્ટ, એ ઈચ્છા થઈ, એ વિશ, એ આવી આશામાં. આગળ શબ્દ છે મહી,
મહી એટલે રાખીને, અંદર ફસાઈને, ધર્મની ભાષામાં અંદર ફસાઈને, કાદવમાં પકડાઈને. આ મહી શબ્દનો અર્થ થયો. એના પછી શબ્દ છે ભય માત્ર, એટલે લાઈફનું સાચું સ્વરૂપ. 4 ગતિના દુઃખો જે ભયરૂપી છે. આત્માનું કર્મ ઉપર ડિપેન્ડન્સી, પરાધીનતા, ગુજરાતીમાં શબ્દ કહીએ તો આત્માની કર્મ ઉપર પરાધીનતા. તો એ ભય માત્ર થયો. અને હું ભૂલી ગયો એટલે આપણી અજ્ઞાનતા. ધર્મનો રસ્તો આપણને નથી ખબર, અને ખબર હોય તો બી મને ઇન્ટરેસ્ટ નથી, એ ભૂલી ગયો. તો આમ તમે આખી લાઈનને, આ કડીને તમે છૂટી કરશો શબ્દથી, તો તમને દેખાશે કે મને ગમે એવી સ્વીટ વસ્તુ, અને ભલે એ અલ્પ હોય, ભલે એ ટૂંકા ટાઈમ માટે હોય, પણ મારે એમાં ફસાઈને ધર્મરૂપી જે રસ્તો મને બતાવનાર છે એને હું ભૂલી ગયો. મને એનો ભય પણ નથી રહ્યો. ભલે એ સાચા સ્વરૂપમાં ભય છે કે મને કાદવમાં ફસાઈને રાખશે, 4 ગતિમાં ફસાવીને રાખશે, તો બી હું ભૂલી ગયો. કારણ કે મને આ મોમેન્ટરી જે પ્લેઝર્સ મળે છે એમાં ખૂબ જ આનંદ મળે છે. મને એનાથી આગળ વિચારવું જ નથી. આમ આચાર્યજી અહીંયા કહે છે કે અજ્ઞાનતાના હિસાબે જ્યારે પણ માણસો એ લોકોને કાદવમાંથી બહાર નીકળવાના રસ્તા મળતા છે, મોકો પણ મળે છે, કોઈ આવીને સમજાવે છે, પણ તેમાં બી એને ઇન્ટરેસ્ટ નથી હોતો. તેને તો સામે દેખાતા મોત શોખમાં જ ઇન્ટરેસ્ટ રહે છે. છેલ્લે મરતી વખતે પણ કઈ ઈચ્છાઓ બાકી રહી છે એનું જ એને મગજમાં ધ્યાન હોય છે. આપણે ઇંગ્લિશમાં બકેટ લિસ્ટ કહેવાય કે મારે હજી આ કરવું છે, આ કરવું છે, એવું લિસ્ટ ઘણા જણ બનાવતા હોય છે. આપણે ધર્મમાં શું કીધું છે કે કાલે જે તમે કરવાનો વિચાર કરો એ આજે કરી લો. કેમ? આયુષ્યનું આપણને ભરોસો નથી. પણ એ કઈ ચીજનું કીધું છે? તો એ ધર્મની કરણીનું કીધું છે. ધર્મ જે કાલે કરવાનો હોય, તે તમારો વિચારો કે હું કાલે સમાયિક કરીશ, એ આજે કરી લો. તો એ તમારું જો આયુષ્ય પૂરું થયું તો એ સમાયિક તમારું થઈ ગયું કહેવાય. એટલે મોત શોખ માટે એમ નથી કીધું, ધર્મની કરણી માટે કીધું છે. ધર્મ જે કાલે કરવાના હોય એ આજે કરો, અને મોત શોખના પ્લાન જે આજે કર્યા હોય એ કાલે કરો. અને આથી તમે 2 રીતે તમને ફાયદો થશે જો તમારું આયુષ્ય પૂરું થયું તો. એક તો ધર્મ થઈ ગયો, આયુષ્ય પૂરું થાય એ પહેલાં જ, કારણ કે મેં કાલ પર રાખેલું આજે કર્યું. બીજું, જે આજે કરવાનો મોત્સોક હતો એ મેં કાલ પર છોડી દીધેલું, એટલે એના આરંભથી હું બચી ગયો. એટલે 2 રીતે ફાયદા થાય છે. ધર્મને આજે કરો, મોત્સોકને કાલે કરો. એવા જ ઈચ્છાથી આગળ ચાલશો તો કાલ આવશે નહીં અને મોત્સોક થશે જ નહીં, તો કર્મ બનતી બચી જશું. એટલે આ રીતે ધર્મમાં કીધું છે. દરેક ચીજ આજે કરવાનું નથી કીધું. શુભ કર્મ સાથે કરવા માટે આજે કીધું છે. પોતે છોડવું, છોડવાની કોશિશ કરવી, કોઈને પાસે કરાવવી, છોડવાના સારા ભાવ રાખવા, અને જેણે છોડ્યું છે તેનું અનુમોદન કરવું, આ બધું જ શુભ કર્મબંધ અને નિર્જરાના કારણો છે. છેલ્લે કંઈ જ ન થાય તો જેણે છોડ્યું છે એનું અનુમોદન તો થઈ શકે ને, સાચા ભાવથી, કે આને સારું કહેવાય કે આટલું છોડી શક્યો છે, કે ખૂબ જ સારું કહેવાય કે આટલા લિમિટમાં આવી ગયો. આમ આચાર્યજી ટૂંકા આયુષ્યનું ઇમ્પોર્ટન્સ અહીંયા બતાડે છે કે ચૂકતા નહીં, દરેક જણનું આયુષ્યનો બંધ થવાનો જ છે, પૂરો થવાનો જ છે. એમ કરીને આચાર્યજી આ કડીને એન્ડ કરે છે. તો આ રીતે આ 20મી કડીમાં આપણે રીકેપિંગમાં જોયું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આયુષ્યના બંધને સમજવા માટે. હવે આપણે 21મી કડી પર જઈએ.
એક મિનિટ. એકવીસમી કડી. હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો. અહીંયા આચાર્યજી કેવા આચાર જોડે જીવવું તેની વાત કરે છે કે જેના પછી પસ્તાવું ન પડે આપણે. આચાર એટલે બિહેવિયર, આપણો વ્યવહાર, કેવી રીતે જીવનમાં જીવવું, આપણી આદતો કેવી હોવી જોઈએ, આપણું મોરલ કેવું હોવું જોઈએ, વ્યવહાર કેવો હોવો જોઈએ. અહીંયા સાધુ થઈને દીક્ષા લઈને આચારની વાત નથી. ભલે અહીંયા લખ્યું છે પણ એનો મિનિંગ જુદો છે. અહીંયા સંસારમાં કેવી રીતે જીવવું કે લોકો તમને સજ્જન તરીકે ગણે, એ આચારની વાત છે. લોકોને તમારા ગુણ જ યાદ રહે, તમારા ઉપર માન જ રહે. ઓછામાં ઓછા જણ તમારું ખરાબ બોલતા હોય. આવા આચારની વાત છે. આવા આચારના માણસને સંસારના સાધુ કીધા છે. સંસારમાં રહીને પણ એ સાધુ જેવા જ છે એમ કીધું છે. દીક્ષા લઈને સાધુપણાની વાત નથી. અહીંયા વર્તનથી, બોલવાથી, વિચારવાથી અહીંયા સાધુપણાની વાત છે, સજ્જનપણાની વાત છે. આપણા ધર્મમાં આચાર ખાલી કઈ રીતે વર્તવું કે કઈ રીતે બોલવું ત્યાં નથી અટકતું, પણ કઈ રીતે વિચારવું એ પણ સારા કે ખરાબ આચારમાં આવે છે. જાણી શકો છો ખાલી તમે જ કે મેં શું વિચાર્યું, આગળ કોઈ જાણતું નથી, પણ એ પણ સારા કે ખરાબ આચારમાં આવે છે. આચાર, બિહેવિયર એટલે આપણો મન, વચન, કાયાની એનર્જીનો ઉપયોગ. જેમ પહેલાં કીધું, એનર્જી પ્રોડ્યુસ થાય જ છે. જ્યાં સુધી આપણે આયુષ્ય બંધ નથી ત્યાં સુધી અંદરથી એનર્જી પ્રોડ્યુસ થાય જ છે. તો એ એનર્જીનો ઉપયોગ ક્યાં કરું? જ્યારે પૈસા કમાવામાં કરીએ છીએ ત્યારે ધંધામાં પુરુષાર્થ કરીએ છીએ, મોજ શોખમાં કરીએ છીએ ત્યારે આરામ સમારંભમાં પુરુષાર્થ કરીએ છીએ, ધર્મમાં કરીએ છીએ ત્યારે ધર્મનો પુરુષાર્થ કરીએ છીએ. આમ દરેક જગ્યાએ પુરુષાર્થ, એનર્જીનો યુઝ તો હોય જ છે. તેના વગર આગળ વધાતું નથી. આ બહુ સારી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર સાંભળજો. આચારની ડેફિનેશન શું? આચારની ડેફિનેશન શું? કોને શુદ્ધ આચાર, સારો આચાર કહેવાય? તો એની ડેફિનેશન એ છે કે જેમ સમય આગળ વધતો જાય એમ એ આગળ વધતા સમયમાં, પાછલા સમયમાં મેં જે બી વિચાર્યું, બોલ્યું કે કર્યું એમાં મને પસ્તાવો ન થાય તો એ મારો સારો આચાર. અગેન કહું છું કે તમારો આગલો સમય, નવો સમય આવ્યો, એમાં પાછલા સમયમાં તમે કંઈ પણ કર્યું હોય એમાં તમને પસ્તાવો ન થાય તો તમે સારો આચાર કર્યો કહેવાય. અને જો તમને પસ્તાવો થયો તો તમારાથી કંઈ ખરાબ આચાર થયો છે. કાં તો કોઈનું ખરાબ વિચાર્યું છે, કાં તો કોઈની જોડે ઝઘડો કરીને બોલ્યો છે, ને કાં તો એવું વર્તન કર્યું છે
કે જેનાથી કોઈને હાનિ થયું કે પોતાના આત્માને પણ હાનિ થઈ, તો એ તમે આચાર ખરાબ કર્યો. એટલે જ્યારે તમને તમારા કોન્શિયસમાં જોવું હોય કે મારું કેવું આગળ હતું આચાર, તો તમને જ્યારે પસ્તાવો ન થાય તો સમજજો કે તમારો આચાર ખરાબ નહોતો. અને જેને ખરાબ આચાર કરીને પણ પસ્તાવો ન થાય એ તો અજ્ઞાનતા છે. એની તો અહીંયા વાત જ નથી. અહીંયા આપણે જે લોકોને ધર્મમાં આટલો ઇન્ટરેસ્ટ છે એની વાત છે. આપણે આપણો મેક્સિમમ સમય દિવસમાં આપણે આ નીચેના પોઈન્ટ્સો ઉપર કાઢીએ છીએ. એક તો પૈસા કમાવા માટે દિવસમાં ટાઈમ કાઢીએ છીએ, ધંધા માટે. બીજું શરીરની પાછળ કાઢીએ છીએ, શરીરને સજાવવામાં, નાવા ધોવા એ બધામાં, એક્સરસાઇઝ કરવામાં. ત્રીજું મોજ શોખ માટે કાઢીએ છીએ, કશેક બી બહાર જવું, કોફી માટે, પિક્ચરમાં, કંઈ પણ મોજ શોખ કંઈ પણ હોય એમાં. ચોથું પાતાનું માન સન્માન ક્યાં થાય છે એવી જગાઓમાં જવાનું મન થાય ત્યારે એમાં કાઢીએ છીએ. સત્તા, પાવરને મેળવવા માટે પણ સમય કાઢીએ છીએ કે મારું પાવર હાથમાં રહે, બીજાના ઉપર, કમિટીઓમાં અને બધે પણ હું ચેરમેનને એ રીતે રહું. વર્લ્ડનું નોલેજ એ લેવામાં હું સમય કાઢું છું, જ્ઞાન લેવામાં, ધર્મનું નહીં પણ દુનિયાનું જ્ઞાન. પછી દાન, ચેરિટી એ બધામાં કાઢું છું સમય. અને છેલ્લે ધર્મનું જ્ઞાન લેવામાં, ધર્મની ક્રિયા કરવામાં સમય કાઢું છું. આ પોઈન્ટ્સમાં તમે જોશો તો આખી લાઈફ આવી જાય છે. તમે કોઈ પણ આખા દિવસમાં તમે કંઈ પણ કરશો, આ 8 પોઈન્ટમાંથી એક પોઈન્ટમાં તમે તમારી જાતને મૂકી શકશો કે હું આ કરી રહ્યો છું. એટલે આપણી લાઈફ આ 8 પોઈન્ટમાં છે. સમજવાનું એ છે કે ટકાવારી હું ક્યાં સમય વધારે આપું અને ક્યાં ઓછો આપું. આમાં પણ પાછા 2 ભાગ પડે છે. એક કે કેટલા કામો આપણે સારી રીતે, સાચી રીતે, ઓનેસ્ટલી, મોરાલિટી જોડે, સારા સદાચાર, સારા વ્યવહારથી કરીએ છીએ. અને કેટલા કામો ડિસઓનેસ્ટલી અને ખરાબ વ્યવહાર અને અનાચારથી કરીએ છીએ. નીતિથી કરીએ છીએ કે ચોરી કરીને કરીએ છીએ, કોઈને દબાવીને કરીએ છીએ, કોઈના ખાઈને કરીએ છીએ, તો એ ભારે કર્મ બંધ થાય છે એનાથી. જ્યાં જીવોની હિંસા વધારે થાય છે ત્યાં આચાર ખરાબ કહેવાય છે. આમ તો દરેક કાર્યમાં, એક્ટિવિટીમાં સદાચારને સારો વ્યવહાર અને અનાચારને ખરાબ વ્યવહાર બંને હોઈ શકે છે. આપણે સમય પાસ થતાં આગલા સમયમાં સદાચાર કર્યું હશે તો આપણે વધારે હેપીલી આગળ જઈ શકશું કે મેં એવું કંઈ ખરાબ કર્યું જ નથી. અને જ્યારે અનાચાર થયો હશે ત્યારે આપણને અંદરને અંદર કંઈક ખટકતું જ હશે. ભલે તમે એને ચેન્જ નહીં કરી શકતા પણ ખટકતું તો રહેશે જ તમને. તો એ રીતે તમને તમારા સદાચારને અનાચારને માપી શકશો. કેટલાય જીવોને જ્ઞાન નથી હોતું, ધર્મનું જ્ઞાન. આપણા સમાજમાં કેટલાય જીવોને ધર્મનું જ્ઞાન નથી હોતું. નવકાર મંત્ર શું છે એ ખબર નથી હોતી. પણ એ લોકોની પાસે સામાજિક વ્યવહાર ખૂબ સારો હોય છે, ખૂબ જ સારી નીતિથી જીવતા હોય છે, સારો સદાચાર હોય છે, બિહેવિયર બહુ જ સારું હોય છે. કોઈનું બગાડવું નહીં, કોઈનું લેવું નહીં, ખોટા રિલેશનો નહીં રાખવા, મિનિમલિસ્ટિક પરિગ્રહ, ઓછામાં ઓછો પરિગ્રહ કરવો. આવા સદાચારમાં ધર્મનું જ્ઞાન હોવું એ જરૂરી નથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોરાલિટી, સિવિક સેન્સ, જે સદાચાર વ્યવહાર છે એ ધર્મનો એક પ્રકાર છે. ભલે ધર્મનો બીજો પ્રકાર જે આપણે જ્ઞાન કહીએ છીએ, નવકાર મંત્ર કહીએ છીએ, એ ભલે ન હોય, પણ આ જો હોય તો સમ્યક દર્શન, એટલે સાચી શ્રદ્ધા. જે લોકોને સમ્યક દર્શન શબ્દ ખબર છે, એ સાચી શ્રદ્ધા આવવાનો રસ્તો એ આનાથી ચાલુ થાય છે. એમાં એક શબ્દ આવે છે માર્ગાનુસારી. એ સમ્યક દર્શન જેણે શીખ્યું હોય એમાં માર્ગાનુસારી કરીને શબ્દ આવે છે. એટલે શું? સાચા રસ્તા ઉપર આત્મા આવી ગયો છે, એને માર્ગાનુસારી કહેવાય. સાચા રસ્તા પર આત્માને આવવા માટે એનું સદાચાર, એનું બિહેવિયર, એનો આચાર એ પહેલી ચીજ છે. નવકાર મંત્ર પહેલી ચીજ નથી.
નવકાર મંત્ર તો એને જ્ઞાન પછી આવશે, કારણ કે જ્યારે એનો વ્યવહાર, એનો સદાચાર સારો હશે ત્યારે એને કશેક બી સાંભળશે, કોઈના પાસેથી સાંભળશે કે કાં તો એના કાનમાં શબ્દ પડશે, ત્યારે એને થશે કે લાવ હું આ શીખું, અને પછી એમાં એને રુચિ થશે, પછી એમાં એને ઇમ્પોર્ટન્ટ લાગશે અને એને ગમવા માંડશે. એટલે સદાચાર ને સારા આચારથી ધર્મ સુધી જવાય છે. પહેલાં હું ધર્મ કરું અને મારો આચાર ભલે સારો ન હોય, પછી હું શીખીશ તો એ ધર્મથી પડે છે નીચે. એ કોઈ દાડો ધર્મ ટકાવી નથી શકતો, કારણ કે દરેક વખતે એને ખોટા જ વિચારો આવે. એટલે હું ધર્મ કરું પણ મારો આચાર સારો ન હોય. ઘણા જણના મોઢે મેં સાંભળ્યું છે, મને કે અમિતભાઈ, ધર્મ ધર્મની જગાએ, બિઝનેસની જગાએ. આત્મા તમારા બે નથી કે તમે એના બેઉ જગાઓ બદલી કાઢો છો. ધર્મનો કોઈ જગા જ નથી. ધર્મ ઇઝ અ વે ઓફ લાઈફ. એટલે તમે ધંધામાં રહીને હું ધર્મના પ્રમાણે ન કરું તો તમારો વ્યવહાર ને આચાર સારો નથી, તો તમારામાં ધર્મ ટકી જ નહીં શકે. રીતિકા એટલે ધર્મને ટકાવવા માટે આચાર અને વ્યવહારની જરૂર છે. જે પહેલું લાઈન છે આપણા ધર્મમાં સમ્યક દર્શન પામવા માટે પણ પહેલો સ્ટેપ છે. એટલે ભલે તમને કોઈને ધર્મ ન ચડતો હોય, કોઈ તમારી સામે, પણ જો એનો આચાર સારો હોય તો સમજજો કે એ હળુ કર્મી છે, આગળ જઈને એ પામશે. હજી એના એવા કર્મ હતા કે એને જૈન ધર્મ મળ્યો નથી, પણ ઓલરેડી લાઈન ઉપર આવી ગયો છે. તો આ રીતે સજ્જનતા, સારો વ્યવહાર, સદાચાર એ બધા ધર્મના જ પ્રકાર છે. આમ આચાર્યજી અહીંયા કહે છે કે ભલે મેં ધર્મનું જ્ઞાન ઘણું લીધું અને જાણ્યું પણ, અને મેં આચાર એ પ્રમાણે કરવાનું નક્કી પણ કર્યું, પણ ન તો હું ધર્મના પ્રમાણે આચરણ કરી શક્યો, અને મારો વ્યવહાર બી મેં સારો ન રાખ્યો. ચોરી કરીને મેં રત્નને છુપાવી રાખ્યા. આમ હું સંસારના આચારો પણ પાળી ન શક્યો. આ રીતે આચાર્યજી આ પહેલી કડીમાં કહે છે કે હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો. સાધુ હૃદયમાં નવ રહ્યો એટલે કે મેં સાધુપણાનો રસ્તા પર આવવા માટે પણ મેં હૃદયમાં ન રાખ્યો. મારો એંગલ, મારો ગોલ મેં ન રાખ્યો સારા ધર્મના રસ્તા પર જવા માટે. એનું મિનિંગ એ થાય છે. સેકન્ડ લાઈન છે, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યા. આચારમાં બીજાને મદદમાં આવવું એ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સારા આચારમાં એ અગત્ય ચીજ છે. મનુષ્ય, પશુ, પક્ષી, તિર્યંચો એ દરેક જણ પોતપોતાનું કામ તો કરે જ છે. એમાં કંઈ મોટી નવાઈ નથી. પોતાની લાઈફ જીવવા માટે પોતાને જે કરવું પડે તો બધા જ કરે છે. પણ બીજાને મદદરૂપ થાય, હેલ્પમાં આવે, આઉટ ઓફ ધ વે જઈને હું એને મદદ કરું, એને હેલ્પફુલ થાઉં, એ બહુ જ એક્સેપ્શનલ માણસો કરી શકે છે. એ બધા નથી કરી શકતા. પરોપકાર એટલે બીજા ઉપર ઉપકારનું સ્થાન એ સોસાયટીમાં જુદા લેવલના માણસોનું જ છે. ચેરિટી તમે કરો, દાન કરો તો એનાથી પુણ્ય બંધાશે. પણ તમે હેલ્પફુલ થાઓ, વૈયાવચ કરો કોઈને, અને એના ઉપર પોતાના ઉપર ધ્યાન ન રાખતા બીજાને સાતા કેવી રીતે પહોંચાડું, એ જો તમારા મનમાં હોય, તમારા ભાવમાં હોય, તો એ પુણ્યની જોડે કર્મની નિર્જરા પણ કરાવશે. ચેરિટી પુણ્ય બાંધશે, આમાં કર્મ નિર્જરા પણ થશે, અને પોતે આગળ જઈને સાતા કર્મનો બંધ કરશે. પરોપકારના કામો કોણ કરી શકે છે? તો એના લક્ષણો આ રીતે છે. જે પોતાના શરીરનું આખો દિવસ સંભાળવામાં ન બેઠો હોય, કે આખો દિવસ હું મારા શરીરને જ શણગાર્યા કરું, પોતે કષ્ટ લઈ શકતા હોય, ડિફિકલ્ટી સહન કરી શકતા હોય. બીજું કે જેને સૂગ ન હોય, ચીતરી ન ચડતી હોય, કારણ કે ચીતરીને સૂગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. ઘણા કોઈનું જોઈને થઈ જાય છે, એ વખતે મગજમાં શું વિચારવાનું કે આ જ ઉલટી છે એ પૂતગલની જ છે, અને આ જ સેન્ટ મેં છાંટ્યું છે એ પણ પૂતગલનું છે. બંને પૂતગલ છે.
એકમાં સારી સ્મેલ આવી છે ને એકમાં ખરાબ છે. એટલે જે લોકો એ સહન કરી શકતા હોય એ આવી રીતે વૈયાવચ કરી શકતા હોય. ત્રીજું, અંદરથી ખૂબ જ કરુણા હોવી જોઈએ. કોઈને જોઈને તરત જ એને મન થવું જોઈએ કે લાવ એને હેલ્પ કરું. ચોથું, ખૂબ જ પેશન્સ હોવી જોઈએ, કારણ કે તમારે સામેવાળાના ટાઈમથી એને મદદ કરવાની છે, તમારા ટાઈમથી નહીં. એને જેમ જોઈએ છે એ રીતે કરવાનું છે. અને પાંચમું, સૌથી ઇમ્પોર્ટન્ટ, અપ્રમાદી હોવો જોઈએ. એને આળસ ન હોવું જોઈએ. જો આળસ હોય તો કોઈને હેલ્પફુલ થઈ જ ન શકે, કારણ કે પોતાના આળસમાં જ એ પડ્યો હોય. એટલે આચાર્યજી અહીંયા કહે છે કે મારામાં સજ્જનતા તો નથી જ, પણ કોઈને મદદ કરવાની ભાવના પણ નથી. અને તેના હિસાબે મેં પુણ્યએ ન બાંધ્યું અને ન નિર્જરા કરી શક્યો. અને એમને એમ મારું લાઈફ આગળ વધતું ગયું. એ રીતે આ કડીમાં આચાર્યજી કહે છે. વળી તીર્થના ઉદ્ધાર આદિ કાંઈ કાર્યો નવ કર્યા. થોડુંક લાંબુ થઈ જશે, કરી કાઢીએ. વળી તીર્થના ઉદ્ધાર આદિ કાંઈ કાર્યો નવ કર્યા. તીર્થ એટલે શું? તીર્થની ડેફિનેશન તો તીર્થ બે પ્રકારના છે. એક સ્થાવર તીર્થ અને એક જંગમ તીર્થ. શબ્દ છે જંગમ, એટલે લિટરલ મિનિંગ હાલતા ચાલતા. જે જાત્રાના સ્થળો છે, જ્યાંથી ઘણા જીવો મુક્તિ પામ્યા છે, મોક્ષે પધાર્યા છે. દાખલા તરીકે સમેત શિખર, પાવાપુરી, પાલીતાણા, ગિરનાર વગેરે, એ બધાને સ્થાવર તીર્થ કહેવાય છે. એટલે એક જગાએ એ હોય છે, એને હલાવી નથી શકાતા. અને ભગવાને જે તીર્થની સ્થાપના કરી છે એ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, એ રૂપી તીર્થની એમને સ્થાપના કરેલી. ત્યારે એ તીર્થંકર બન્યા. એમનો તીર્થંકર નામ કર્મનો ઉદય ક્યારે થયો? જ્યારે એમને પહેલાં સાધુ, પહેલાં સાધ્વી, પહેલો શ્રાવક ને પહેલાં શ્રાવિકા થયા, ત્યારે એ તીર્થંકર નામ કર્મનો ઉદય થયો અને ત્યારે એ તીર્થંકર બન્યા. તો એ જે તીર્થ એમને સ્થાપ્યું એ જંગમ તીર્થ કહેવાય. અહીંયા જંગમ તીર્થમાં સાધુ સાધ્વી એ મુખ્ય આવે છે, મેઇન. એનું મિનિંગ એક છે, તમે આપણે દર્શન કરવા માટે જઈ અને ત્યાં પૂજા કરી અને ત્યાંથી ગયેલા મોક્ષોમાં ગયેલા આત્માઓના વિચાર કરી, ધ્યાનમાં કરી, કાવસક કરી અને એના માટે આપણે જઈએ, એ સ્થાવર તીર્થ. અને એક જે હાલતા ચાલતા આપણા જ ગામમાં આવ્યા અને એમને દર્શન કરવા ગયા, એમને જે અનુકૂળ હોય એ રીતે એમને વહોરાવ્યું, એ રીતે એમને બધી વ્યવસ્થા આપી અને એ રીતે એમનું જે બી કાર્ય છે એનું અનુમોદન કર્યું કે આ કેટલું ફાઇન રીતે પાળે છે. તો એ જંગમ તીર્થનું આપણે ધ્યાન રાખ્યું. એમ જીર્ણોદ્ધાર બંને રીતે થાય છે. તમે બધાને દર્શન કરાવો, બધાને મોક્ષમાં ગયેલા આત્માઓની જગ્યા બતાડો અને એને સાચવવા માટે તમે એને સરખું ફરીથી કરો, એ જીર્ણોદ્ધાર કહેવાય. અને બીજું, જે લોકોએ દીક્ષા લઈ અને આત્માની સાધના માટે નીકળી રહ્યા છે, એ લોકોને તમે સાચવો, એ લોકોને સગવડ આપો કે એમના તરફથી તમને જ્ઞાન મળે, તમને એમના તરફથી લાભ થાય. તો એ પણ જીર્ણોદ્ધાર છે. એટલે જીર્ણોદ્ધારના પ્રકાર છે. તમારે જે રીતે ફાવે એ રીતે જીર્ણોદ્ધાર કરવાનો. પણ તીર્થ આ રીતે બંને છે. આપણે દીક્ષા ન લઈ શકીએ પણ બીજાને લેવડામાં મદદ કરીએ, ખૂબ જ મોટું નિર્જરાનું કારણ છે. બીજો કોઈ 9 કોટીએ મન, વચન, કાયા કરવું, કરાવવું અને અનુમોદવું, એ 9 કોટીએ પચકાણ લે. એટલે હું કોઈ ચીજમાં હવે જીવની હિંસા નહીં કરું, એવું એક જીવને તમે એને મદદ કરો એ સ્ટેજ ઉપર આવવા માટે, એમાં કહેવાય કે તમે એને દીક્ષા કરાવી. તો એનો લાભ તમને બી થાય છે ઘણો મોટો. નિર્જરાનું કારણ થાય છે તમે પણ. આમ તીર્થને બીજા કેવી રીતે ઉદ્ધાર કરાય, સાધર્મિકને તમારે કેવી રીતે ઉદ્ધાર કરવો? તો સાધર્મિકને તમે
એને પૈસાથી મદદ કરીને એનો ઉદ્ધાર કરી શકો છો, એને હેલ્પફુલ થઈ શકો છો. એ ધર્મથી પડી જતો હોય તો એને પાછો સ્ટ્રોંગ કરીને એમાં લાવી શકો છો કે તું ભાઈ આ ખોટા વિચાર કરે છે. એના ઘરમાં કોઈ ખોટા ઇસ્યુ થયા હોય તો એમાં તમે હેલ્પફુલ થઈ શકો છો એને કે લા હું સોલ્વ કરી આપું તને. દર્શનનો લાભ કરાવો. દર્શનનો લાભ કરાવો છો, મંદિરે જતા તો તમે કોઈને લઈ જાઓ છો સાથે, તો એ પણ એક મોટો લાભ થાય છે. અપાસરે જતા હો તો ચલો હું તને દર્શન કરાવું, એ પણ એક મોટો લાભ છે. ઘણા જણનું અનફોર્ચ્યુનેટલી મેં જોયું છે કે મંદિરમાં કે ઘણા જણને પૂજા કરવા જાય એટલે કે હું પૂજા કરું એટલે પૂજા થઈ, બીજા લોકો મારી પાછળ એ લોકો કરે કે નહીં મને કંઈ વાંધો નથી. એ સાચા ભાવ નથી. જો તમે કોઈને પૂજા કરાવવામાં સહાયક થાઓ તો એક મોટી પૂજા છે. કોઈ નાનો છોકરો પાછળ હોય કે કોઈ એલ્ડરલી હોય અને લાવ હું જ પહેલાં પહોંચી ગયો અને મારે જ કરી કાઢું ને મેં જ ભગવાનને કવર કરી કાઢ્યા, એ બરાબર નથી. તમારે સાચી પૂજા તો બીજાને કરાવીને જે તમને અંદરથી હેલ્પ, તમને ખુશી થાય, એ એક સાચી પૂજા છે. એટલે આ રીતે આચાર્યજી કહે છે કે પોતે તીર્થ તો બન્યા, જંગમ તીર્થ પોતે બન્યા, હાલતા ચાલતા. બીજાને આ માર્ગમાં લાવવાને બદલે પોતે જ આ માર્ગથી પડી ગયા અને તીર્થનો ઉદ્ધાર જે બીજા જીવોનો કરવાનો હતો, બીજા જીવોને તીર્થના લેવલમાં લાવવાના હતા, એને બદલે પોતે જે ઉદ્ધાર કરવાને બદલે પોતે પડી અને કંઈ કરી ન શક્યા. એ રીતે અહીંયા પોતાની લાચારી બતાડે છે આ ત્રીજી કડીમાં. અને ચોથી ટૂંકની જ છે એટલે એ કરી જ કાઢીએ. ચોથામાં છે ફોગટ અરે આ લક્ષ 84 તણા ફેરા ફર્યા. આપણે પ્રતિક્રમણમાં જોતા હોઈએ છીએ કે વાંચતા બી હોઈએ છીએ કે જ્યારે લક્ષ 84 આવે ત્યારે આપણે દર વખતે બોલીએ છીએ 4 ગતિ 24 દંડક 84 લાખ જીવા યોની, એમ ત્રણેય શબ્દ એક સાથે જ બોલીએ છીએ ઘણી જગ્યાએ. ત્રણેય શબ્દનો અર્થ શું છે? ત્રણેય શબ્દનો અર્થ એક જ ચીજનું વધારે ડિટેલ છે. પહેલાં 4 ગતિ બોલીએ છીએ એટલે 4 કઈ ગતિ એ બધાને જ ખબર છે, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક. એ 4 ગતિમાં જીવો ફર્યા કરે છે જ્યાં સુધી 5મી ગતિ મોક્ષ ગતિ ન થાય ત્યાં સુધી. એના પછી એ ક્યાં ક્યાં પનિશમેન્ટ પામે છે એ જીવો, એનું વધારે ડિટેલ બતાડવા 24 દંડક થયા. હવે દંડ એટલે પનિશમેન્ટ. આત્મા, જીવ ક્યાં ક્યાં પનિશમેન્ટ પામે છે તો એનું ડિટેલ બતાડવા 24 દંડક આગમમાં બતાડ્યા. હવે એ 24 દંડક જ્યારે કરશું ત્યારે એનું ડિટેલ જોઈશું, પણ હમણાં તમને રફલી કહું તો સમજો કે આપણે નરક ગતિ હોય, પછી વાણવ્યંતર ગતિ હોય, મનુષ્ય ગતિ હોય, તિર્યંજ ગતિ હોય, એકેન્દ્રિય ગતિ હોય. એવી રીતે જે 4 ગતિનું થોડું વધારે ડિટેલ કર્યું. વૈમાનિક દેવલોક હોય, એવી રીતે જુદા જુદા 24 દંડક એટલે 24 પ્રકારના જગાઓમાં આત્મા આપણે દંડાય છે એટલે પનિશમેન્ટ પામે છે. એ રીતે મનુષ્યનો દંડક એક જ છે. એટલે જેટલા બી મનુષ્ય બન્યા એ બધા જીવો મનુષ્ય ગતિમાં પનિશમેન્ટ પામવા આવ્યા છે એમ ગણાય. એવી રીતે તિર્યંજ પંચેન્દ્રિયનો એક જ છે તો એ રીતે એમાં ગણવાનું. એટલે જુદા જુદા રીતે, એટલે આનું વધારે નોલેજ કોઈને ડીપ લેવું હોય તો એ 24 દંડક ભણે, એ 24 દંડક સમજે. એનાથી આગળ વધારે ડિટેલ લેવું હોય તો એ 84 લાખ જીવા યોનિની વાત આવે છે. વોટ ઇઝ જીવા યોની? જીવા યોની એટલે જ્યાં જીવોને ઉત્પન્ન થવાની જગ્યા. સ્ત્રીના પેટમાં એક યોની કહેવાય. અહીંયા ઝાડ, જંગલમાં ઝાડ ઉગતું હોય, ગાર્ડનમાં, તો એ જ્યાં ઉગ્યું હોય એક યોની કહેવાય. મચ્છર, માખી, એ અળોસિયા, એ જ્યાં જન્મ લે એ બધી યોનીઓ કહેવાય. એટલે જ્યાં જ્યાં જન્મ લેવાની જગ્યા થાય એ યોની થાય. હવે એ 84 લાખ કેવી રીતે થઈ ગઈ? આટલી બધી આપણને એમ વિચાર આવે તો એનો પ્રેક્ટિકલી તમને ટૂંકમાં કહું તો કે યોની બધી જ જગાએ બધી રીતે નથી બનતી. યોની માટે અમુક બધે સંજોગ જોઈએ છે. એને જગ્યા જોઈએ, એને પાણી જોઈએ, એને ઓક્સિજન જોઈએ છે, એને સૂર્ય
સનશાઇન જોઈએ છે ત્યારે એ ત્યાં એક યોની ઉત્પન્ન થાય છે. ફોર એક્ઝામ્પલ, જે ટ્રીઝ યુરોપમાં ઉગે છે એ મુંબઈમાં ઉગે છે, સેમ ટ્રીઝ. જે નોર્થમાં આપણે સ્નોમાં ઉગે છે એવા ટ્રી ડેઝર્ટમાં ઉગે છે? નથી. કારણ કે ત્યાં ઉગતા ટ્રીની જે યોની ઉત્પન્ન થાય છે એ ત્યાં જ ઊભી થઈ, અહીંયા નથી થઈ. બાકી તો અહીંયા બી ઉગવા જોઈએ ને, ટ્રી તો ટ્રી છે. એવી રીતે આફ્રિકામાં બ્લેક કલરના જ મનુષ્યો જન્મ થાય છે, નોર્થ યુરોપમાં ખાલી સફેદ ધોળાઓ થાય છે. એવી રીતે કારણ કે એ લોકોની યોની ત્યાં ઊભી થઈ છે. એ રીતના સંજોગો ત્યાં મળ્યા છે કે એ જ રીતના માણસો ત્યાં ઉત્પન્ન થાય છે. આવી રીતે તમને જુઓ તો અનેક જગાએ એમાં મિક્સ યોનીના આટલા 84 લાખ કેવી રીતે થાય છે? તો એક માટીનો દાખલો આપું તો લાલ માટી, કાળી માટી, 5 પ્રકારના રંગ છે. એમાં જે થોડાક મિક્સ થઈને જુદા જુદા રંગોની માટી થાય ને એમાં જે ઉગે ને એની એ યોનીઓ કહેવાય. એટલે ગમે મલ્ટિપ્લિકેશન થાય એટલા બધા ચેન્જ થાય છે. પ્લસ આપણી આ એકલી પૃથ્વી નથી, મહાવિદેશ ક્ષેત્ર છે, ઈર્વત ક્ષેત્ર છે, એ બધી જ જગ્યાએ જુદી જુદી યોનીઓ ઊભી થાય છે. એટલે જુદી જુદી સંજોગ પ્રમાણે જીવોનો ઉત્પત્તિ થાય છે. એટલે બધી જુદી જુદી જગાએ યોનીઓ ઊભી થાય છે. એ કેવળ જ્ઞાની તીર્થંકરના જ્ઞાનમાં જોયું કે આ 84 લાખ રીતે એવી યોનીઓ છે કે જ્યાં જીવો આવી અને ઉત્પન્ન થાય છે. એટલે મધરનો વોમ હોય એમાં પણ કોઈ બ્લેક, કોઈ આપણે બ્રાઉન કલર, કોઈ યલો કલર, એવા પછી કોઈ બે જે ઇન્ટરમેરેજ થયા હોય તો એની જે યોની ઊભી થાય એવી રીતે જુદી જુદી જગાઓ ઊભી થાય છે. એટલે યોની 84 લાખ થાય. ફોર એક્ઝામ્પલ આપણે જુઓ તો પૃથ્વીકાય, તો પૃથ્વીકાયની ગતિ કેટલી છે? 1. એ ગતિ છે તિર્યંચની. પૃથ્વીકાય શેમાં ગણાય છે? તિર્યંચમાં. એનો દંડક કેટલો છે? એટલે પનિશમેન્ટ ક્યાં થાય છે? તો 1 થાય છે, એ પૃથ્વીકાયમાં થાય છે, એનો એ પનિશમેન્ટ. પણ એની યોની ઉત્પન્ન થવાની જગા કેટલી છે? તો 7 લાખ. તમે જુઓ તો 84 લાખનું ડિવિઝન કરો તો 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, એવી રીતે પ્રતિક્રમણમાં આવે છે. તો એવી રીતે 7 લાખ જગ્યાએ પૃથ્વીકાયના જીવો જન્મ પામે છે. 7 લાખ જગ્યાએ નહીં, સોરી મિચ્છામી દુક્કડમ, 7 લાખ રીતે એની યોનીઓ એવી ઊભી થાય છે કે ત્યાં પૃથ્વીકાયના જીવો ઊભા થાય છે. એવી રીતે મનુષ્યનું જુઓ તો મનુષ્યની ગતિ કઈ? 1. એનું દંડક પનિશમેન્ટ કેટલું? તો 1 મનુષ્યમાં જઈને. પણ એની યોનીઓ કેટલી જુદી જુદી રીતે ઉત્પન્ન થાય? તો 14 લાખ. તો આ રીતે તમે 7 લાખથી માંડીને દરેક જગાનું તમે ટોટલ મારશો તો 84 લાખ થાય છે. આ એક એકચ્યુઅલી ફિલોસોફિકલ કરતાં મેથેમેટિકલ સમજવાનું અને વધારે જે લોકોને ડીપ સમજવું હોય એના માટેનું આ પોઈન્ટ છે, 84 લાખ જીવાયોની. બાકી તો આપણે એ જ જોવાનું છે કે 4 ગતિમાં જીવો ફર્યા કરે છે, એ જ જીવોની વાત છે ફર્ધર ડિટેલ જોડે. એટલે અહીંયા આચાર્યજી કહે છે ફોગટ અરે આ લક્ષ 84 તણા ફેરા ફર્યા. એટલે મેં જુદી જુદી યોનીઓમાં મેં આ બધા કારણના હિસાબે ન સજ્જન રહ્યો, ન મારો વ્યવહાર બરાબર રહ્યો, ન મેં જ્ઞાન બરાબર લીધું અને ન આપ્યું કોઈને. આ જ બધા મારા શોર્ટકમિંગથી મારો આત્મા શું થયું? તો જુદી જુદી યોનીઓમાં ફર્યો, 84 લાખ જીવા યોનીમાં ફર્યો. આપણામાંથી કોઈ પણ એવો એકે જીવ નથી કે 84 લાખ જીવા યોનીમાં નથી ગયો. આ પાક્કું જ છે. દરેક જીવો આપણે બધા જે નીકળ્યા છે બહાર, એ બધા જ જીવો મોક્ષમાં જશું એ પહેલાં 84 લાખ જીવા યોનીમાં ફરીને હમણાં આવ્યા છે. હવે એવું બને છે કે આપણે એટલા ક્લીન થયા છે ને આપણામાંથી જો સમ્યક દર્શન પામી ગયા હોય તો હવે કદાચ આપણામાંથી ગતિ કદાચ 2 જ થઈ જાય, મનુષ્ય અને દેવગતિ, અને નરક અને તિર્યન જતી રહે. એ જ હવે આપણો ઈચ્છા છે અને એ જ પામવાનું છે કે આ 2 ગતિમાંથી ક્યારે છૂટકો થાય. તો આ રીતે આ કડીમાં છેલ્લે 84 લાખ જીવા યોનીની વાત આચાર્યજીએ કરી છે. ઓકે, કોઈને કંઈ, એક મિનિટ, હા, કોઈને કંઈ ક્વેશ્ચન છે? નહીં તો પછી હા. अमित जी नमस्कार। नमस्कार। आपसे जुड़ के बहुत अच्छा लगा। हाँ।
एक रूपा जी की बहुत बहुत अनुमोदना है। आपकी जब तबीयत खराब थी तो उन्होंने हमें आपकी तबीयत के बारे में और हिम्मत हम कैसे रखें और हमारा जो अगर रौद्र ध्यान हो रहा है तो आपके लेक्चर्स हम बार बार सुने और उसी में जुड़ने की कोशिश करें। तो रूपा जी की बहुत बहुत अनुमोदना। આઈ એમ વેરી હેપી, થેન્ક્સ. પછી બીજો કંઈ આના ઉપર સવાલ છે? તો પછી હવે નેક્સ્ટ સેટરડેથી રેગ્યુલર તો થઈ જ ગયું છે લગભગ તો. ઓકે, તો જય જિનેન્દ્ર. જય જય